આત્માર્થીમાં લક્ષણ સૂત્ર 35મું એટલે ગાથા 35. પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર. જેણે પોતાના આત્માનું હિત હૃદય હોય એને પ્રત્યક્ષ સદગુરુની હાજરી જરૂરી છે. પ્રત્યક્ષ સત્પુરુષની હાજરી જરૂરી છે. કેમ કે કેટલીક બાબતો શાસ્ત્ર આદિથી સમાધાન પામતી, શંકાઓનું નિરાકરણ થતું નથી અને આત્માર્થી સાધક જીવને સૌથી પ્રથમ પોતાની આત્મ આરાધનામાં વિશેષ કરીને શાસ્ત્રાર્થથી ન થતા લાભને સદગુરુની હાજરીમાં વિશેષ લાભનું કારણ થાય છે કે જેથી કરીને એની આરાધના વિશેષ આગળ વધે છે. કેમ કે પ્રત્યક્ષની તો બલિહારી છે. કેમ કે પોતાનો આત્મા પણ સદાય સ્વસંવેદનપણે પ્રત્યક્ષ જ છે. આત્મતત્વ એટલે પોતાનો આત્મા સદાય એટલે એક સમય માત્ર પણ પોતાથી અડધો રહેતો નથી. વેદન અપેક્ષાએ જો જોઈએ તો અનુભવ અપેક્ષાની વાત નથી, પણ વેદન તો એનું સતત છે. કેમ કે એનો ગુણ છે, તો એનો ગુણ ક્યાંય જાય નહીં, તો એ તો પ્રત્યક્ષ છે. તો જો આત્મા પ્રત્યક્ષ છે તો પછી એને પ્રત્યક્ષ સત્પુરુષોનો યોગ પણ એટલો જ જરૂરી છે. કેમ કે શાસ્ત્ર આદિથી પોતાની જ્ઞાન શક્તિની અલ્પ ખીલવણીથી એનું સમાધાન થઈ શકતું નથી. એટલે એમનો પરમ ઉપકાર ગણે. કોણ? આત્માર્થી જીવ. અને તે સદગુરુ પ્રત્યે એટલે એમના પ્રત્યે ગુરુનું પ્રત્યક્ષ હાજરીમાં શિષ્યનું વલણ કેવું હોય તો કે મનથી, વચનથી અને શરીરથી એકતારૂપ વર્તે. તો એ એકતારૂપ ક્યાં વર્તે? પોતામાં નહીં, એ સત્પુરુષોમાં એકતારૂપ વર્તે. એના સિવાય વિશ્વની સમસ્ત વસ્તુઓ એના માટે અલ્પ છે અને એક સત્પુરુષ પોતા માટે ઉત્તમ છે. કેમ કે આત્માની અંદર રહેલું પોતાનું જે જ્ઞાન સ્વભાવ છે એમાં સાધકને પણ સત્પુરુષોની ભક્તિ પ્રત્યેના પૂર આવે છે અને એ પૂરને પણ જ્ઞાની ધર્માત્માઓ ચૈતન્યનો પૂર કહે છે. પૂર સમજાય? બાઢ આવે છે, બાઢ સમજાય? પૂર. એવો સાધક જીવને પણ ભક્તિના દ્વારા એટલો બધો એને અંદરમાં પ્રેમ ઉછે છે કે પૂર આવે છે, ચૈતન્યનો પૂર આવે છે. તે એવો આવે છે કે અસંખ્ય પ્રદેશોની અંદર એ પૂરની સાથે પોતે એક રૂપ થઈ જાય છે અને ત્યારે
એ ભક્તિમાં પણ પોતાનો આત્મા એને શાશ્વત, સનાતન અને પ્રત્યક્ષ, તે કાળે પ્રત્યક્ષ કે જે કાળે સત્પુરુષો પ્રત્યેનો, પોતાના ગુરુ પ્રત્યેનો ઉત્કૃષ્ટ જે ભક્તિ ભાવ છે, તે સમયે તો તે પોતાના આત્માને સર્વ પ્રદેશે એક રૂપ પણ જાણે છે, ત્યારે ભેદ કરતો નથી અને એક એક સમયની પર્યાયમાં તેને પોતાનો આત્મા જાણે શાશ્વત એટલે કે પ્રગટ હોય એવું એને ભાષ્યમાન પણ થાય, એમાં જરાય આશ્ચર્ય નથી. છે નહીં પણ એને ભાષ્યમાન થાય, કેમ કે એટલો બધો ભક્તિનો પૂર આવ્યો છે અને એ પૂરનું ફળ જ ઈ છે કે સર્વકાળે જેમ જ્ઞાની ધર્માત્માઓને શુદ્ધ સ્વરૂપ પોતાનું સર્વકાળે પ્રત્યક્ષ અનુભવાય છે, એમ અહીંયા સાધકને એવો પ્રત્યક્ષ ભક્તિ દ્વારા એનું વેદન પણ અનુભવાય છે. આ એક જૈન દર્શનની ખૂબીઓ છે, કેમ કે ભક્તિનું ફળ જો એ ન હોય તો તે ભક્તિ જ નથી, સમર્પણતા નથી, ગુરુ પ્રત્યેનો આદર નથી, ગુરુ પ્રત્યેનો વિવેક નથી, સન્માન નથી. માત્ર વાણી દ્વારા એ પદ બોલે છે, માત્ર લુખું છે, એમાં કાંઈ વિનાશ નથી. અહીંયા તો ચૈતન્યના પૂરની વાત છે કે એટલો અંદરમાં ચૈતન્યનો પૂર પ્રગટે કે પૂરમાં એને પોતાને સ્નાન કરવાનું મન થાય, એની સાથે ચાલવાનું મન થાય, કેમ કે એને ખ્યાલ છે કે આત્મ સંવેદન તો દસ સમય પ્રત્યક્ષ છે. આ આત્મસિદ્ધિ છે, આ સદગુરુઓનો ઉપકાર છે. માત્ર ગુરુ મળ્યા, વંદન વિધિ કરી, નમસ્કાર કર્યા, એટલું પૂરતું નથી. એનો યોગ થયો ત્યારે કહેવામાં આવે કે સત્પુરુષોની પ્રાપ્તિ મારા જીવનની અંદર થઈ ત્યારે કહેવામાં આવે કે જ્યારે આ વિધિમાંથી તે પાસ થાય. આ ગુરુ શિષ્યનો વ્યવહાર છે, કહેવા પૂરતો નથી, માણવા જેવો છે. અત્યારે આ કાળમાં આ માણવા પણ બહુ ઓછું જોવામાં આવે છે. ગુરુ શિષ્યના વ્યવહાર તો ઘણા છે, ઠેકાણે છે. સંખ્યા એ જોઈએ તો લાખોની હશે, પણ આ વ્યવહાર જ્યાં સુધી પોતાના આત્મામાં જ્ઞાન સ્વરૂપમાં સ્થિર થઈ અને પરિણામની અંદર એ ફળને પ્રાપ્ત કરતું નથી, ત્યાં સુધી ગુરુ પ્રત્યેનો એને આદર, પ્રેમ આવતો નથી. અને જ્યાં સુધી આ આવતો નથી ત્યાં સુધી એને પોતાના આત્મા તરફ દ્રષ્ટિ થતી નથી, મુક્તિ તરફ એનો નિર્ણય નથી, સુખ, શાંતિ અને આનંદનો તે અભિલાષી નથી, એમ જાણવું જોઈએ. કેમ કે આત્મસંવેદન સદાય પ્રત્યક્ષ છે અને બાકી જે સંસારની જેટલી અવસ્થાઓનો આ જીવને અનુભવ થાય છે એ તો બધી શુભાશુભ અને પાપ પુણ્યને અનુસરનારી વિભાવની અવસ્થાઓ છે. અને એ અવસ્થાઓ આ ચૈતન્ય દ્રવ્યની સાથે મળતી જ નથી, કેમ કે બે પરિણામ જુદા થઈ જાય છે. ઓલા શુભાશુભ પરિણામની ધારા છે, પાપ પુણ્યનો વેપાર છે, અને પૂર્વે કરેલા જે પ્રકૃતિ દોષ તેનો વર્તમાનમાં ઉદય છે. અને આ બાજુ એકલો ચૈતન્ય પૂર પોતાના ગુરુને સાથે રાખી અને આત્મ સંવેદનની તૈયારીમાં છે. એક બાજુ આ છે, બીજી બાજુ આ છે. સાધક જીવ, ભૂખ્યો જીવ
આત્માનો ભૂખ્યો જીવ કઈ બાજુ પ્રયાણ કરે? કઈ બાજુ પ્રયાણ કરે? નક્કી છે કે એનું પ્રયાણ તો પોતાના આત્મહૃદય, જ્યાં સ્વસંવેદનપણે તે પ્રત્યક્ષ આત્મા શાશ્વત અનુભવ સ્વરૂપ ભાસી રહ્યો છે, ભાષ્યમાન થઈ રહ્યો છે. આવું જેને નિર્ણય હોય તેને આ બધી ગાથાઓનો સાર તરત સમજાઈ જશે. કેમ કે એને નિર્ણય કર્યો છે, પોતાના પરિણામની અંદર એવો નિર્ણય કર્યો છે કે ક્ષણ ક્ષણ જે અસ્થિરતા અને વિભાવિક મોહ એ જેના માંથી ગયા, એટલે જાણે છે કે આ મારામાંથી ગયા, અને તે અનુભવી ગુરુ જોઈ તો હું મારા આત્માની અંદર, મારા જ્ઞાન સ્વભાવની અંદર, મારા શ્રદ્ધા ગુણની અંદર આવા ગુરુનું સ્થાપન કરી લીધું છે. તો ગુરુને તે પ્રત્યક્ષ છે અને ગુરુ મને પ્રત્યક્ષ છે. તે આત્મા ગુરુને સ્વસંવેદનપણે પ્રત્યક્ષ અનુભવ સ્વરૂપ છે અને એવા ગુરુ તે મને પ્રત્યક્ષ છે. આ રીત છે. ત્યારે જ જઈને આત્માનું કઈ અંશે પણ કાર્યની શરૂઆત થાય છે અને એ જીવ આ સંસારથી મુક્ત થાય છે. બાકી ગુરુ શિષ્યનો વ્યવહાર અત્યારના સમયમાં જે કંઈ જોવામાં આવે છે એની અંદર તો કંઈ બહુ એટલું જોવામાં પણ આવતું નથી. એટલે આવા વર્તમાનમાં પણ પરોક્ષ જ્ઞાનીઓનો પ્રણીત કરેલા પરોક્ષ શાસ્ત્રો કરતા પણ, શાસ્ત્રો તો ઘણા છે, શાસ્ત્રોની અંદર કહેલું આત્મ સંબંધીનું જ્ઞાન પણ ખૂબ વિશેષ કરીને સમજાવવામાં આવ્યું છે, કહેવામાં આવ્યું છે, અને એના અનેક શાસ્ત્રો મળી રહેશે. પણ એ શાસ્ત્રોથી પોતાની સૂઝ પડતી નથી, પોતાને એ સમજણ પડતી નથી, સતને પ્રાપ્ત કરી શકતો નથી, અસત છૂટતું નથી, ગુરુનો મહિમા આવતો નથી, દેવનો મહિમા આવતો નથી, તીર્થંકર પરમાત્મા પ્રત્યેના ગુણો તરફ દ્રષ્ટિ જતી નથી. એમ અનંતકાળ આ રીતે આ જીવનો શુભ ભાવની અંદર ગયો છે, પણ કોઈ શુભ ભાવ પોતાને વિશેષ લાભનું કારણ થઈ આત્મા પ્રત્યે પ્રત્યક્ષ જોગ પોતાની વર્તમાન પર્યાય દ્વારા થયો જણાતો નથી. એમ અનંતકાળ એણે ખોયો છે. હવે અવસર રૂડા આવ્યા છે, રૂડા અવસર આવ્યા છે. રૂડા એટલા માટે કહીએ છીએ કે આ વાતની જ્યારથી સમજણ થઈ અને પ્રત્યક્ષ સદગુરુનો મહિમા પોતાના જીવનમાં આવવાની શરૂઆત થઈ અને ગુરુ શિષ્યનો આ વ્યવહાર વચનામૃત 194 ની અંદર ઋષભદેવ ભગવાને પોતાના 98 પુત્રોને પણ આ જ બોધ આપ્યો છે. રડતા રડતા ગયા 98 પુત્રો રડતા રડતા ઋષભદેવજી મહારાજ પાસે ગયા. એમ કહેવામાં આવે ભગવાન પાસે એવી રીતે ગયા કે અમારા મોટા ભાઈએ અમારી પાસે તમે આપેલી સંપત્તિ બધી લઈ લીધી અને અમને ખંડણી ભરવાનું એ છે અને પોતાને ચક્રવર્તી મનાવે છે, તો અમારે શું કરવું? ત્યારે ઋષભદેવ ભગવાન કહે છે કે તમને હું એવી સંપત્તિ આપું કે કોઈ તમારી પાસેથી લૂંટી પણ ન લે, એમાંથી કઈ ઓછી પણ ન થાય. એમ કરીને 98 પુત્રોને આ જ બોધ આપ્યો છે. એ વચનામૃત 194 ની અંદર સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે. એ જ વાત અહીં પ્રત્યક્ષ સત્પુરુષોના યોગમાં પોતાનો આત્મા પોકારીને કહે છે, પોતે કહે છે એમ નથી. કેમ કે જો પોતે કહે છે એમ જો કરશે, એમ જો માનશે, તો એનાથી અહંકારનો જન્મ થશે કે સત્પુરુષ વયા જશે. પ્રત્યક્ષ સત્પુરુષોનો જોગ પછી લક્ષમાં બી નહીં, એનો ખ્યાલ બી નહીં મળશે, છતાં પણ તો એનામાં શ્રદ્ધા નહીં મૂકી શકે. કેમ કે તારી બુદ્ધિ જ્યાં કાર્યરૂપ થઈ
અને કામે લાગી ત્યાં જ્ઞાન સ્વભાવ એવો પરમ આત્મ તત્વ ચૂપ થઈને બેસી જાય. કારણ કે એને એમ છે કે કોઈ એક કામે લાગે, બધા તો કામે લાગે, માટે તે અહંકાર કામે લાગેલો છે. જ્ઞાન જોયા કરે છે, હું કરું છું, મને સત્પુરુષોનો યોગ થયો છે અને એના દ્વારા હું મારા આત્માને પ્રાપ્ત કરીશ, એવા પ્રકારની માન્યતા ખરેખર નુકસાન કરે છે. કે કારણ કે શાસ્ત્રનો વિષય પરોક્ષ હોય તે થકી વર્તમાનમાં જીવના સમાધાનાદી થવા પામે. ગમે તેટલું પોતે પોતાની બુદ્ધિ દ્વારા પ્રયત્ન કરે પણ શાસ્ત્રનું કોઈ પણ નિવેડો પોતાથી આવી શકે નહીં. એટલે તો ગોપાળુદેવને ખાસ કહેવું પડ્યું, શબ્દ તો ખબર છે આપણને કે શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી. તો આપણી પાસે શાસ્ત્ર સિવાય બીજો અત્યારે કોઈ ઉપાય પણ નથી એમ માનનારો જીવ આ મનુષ્ય ભવ કદાચ હારી પણ જાય બધું મળવા છતાં તો આશ્ચર્ય કરવા જેવું નથી. એ વાત એટલી પણ નથી છે, કેમ કે પોતાની તૈયારી અલ્પ છે. સત્પુરુષોનો જોગ થયો છે પણ પોતાની શ્રદ્ધા ગુણની પર્યાય કઈ જુદી મસ્તીમાં પ્રવર્તે છે અને પોતાનું જ્ઞાન કંઈક સંયોગક્ષમની ધારાએ એવું ચાલે છે કે નહીં, હું મારી રીતે બધું કરી લઈશ, મને કોઈની જરૂર નથી. આવા પ્રકારની માન્યતાએ એને સત્પુરુષોનો યોગ પણ થાય તો પણ ન થયા બરાબર છે. કેમ કે કૃપાળુદેવનું એક શબ્દ છે, વચન છે કે પૂર્વે અનંતકાળમાં જીવને સજીવન મૂર્તિનો ભેટો થયો છે. છે ને વચનામૃત 213 કે 12 છે, 12 છે ને. તો પૂર્વે અનંતકાળમાં સજીવન મૂર્તિનો એને યોગ થયો છે પણ એને ખરેખર હજી જે વાત સત્પુરુષો પાસેથી આવીને પોતાના જીવનની અંદર ઉતરવી જોઈએ એ ઉતરી નથી. એના કારણમાં બસ હું કરી લઈશ, મને બધી ખબર છે, શાસ્ત્રનો નિવેડો કરી શકું છું એવું બુદ્ધિનું સંયોગક્ષમ મારી પાસે પ્રવર્તે છે, મને કોઈની જરૂર નથી. એવા પ્રકારની માન્યતાએ પ્રવર્તતા જીવોનો મોટો ભાગ આ પંચમ કાળમાં આવીને વસ્યો છે. એટલે આપણને પણ ખાસ ચેતવા જેવું છે કે સત છે તો બહુ સરળ, સત છે તો બહુ સુગમ, સત છે તો સર્વ જગ્યાએ સર્વત્ર જગ્યાએ, પણ તેને બતાવનાર સત જોઈએ. એને બતાવનાર તો જોઈએ ને કે ભાઈ આ સત છે, નહીતર અસતમાં સતની સ્થાપના કરી. વસ્તુ હોય અસત, ગુરુ હોય અસત, પણ સ્થાપના કરી લે અસતમાં સતની, અને એમ અનંતકાળ બન્યું છે. એટલે સતની વાત સરળ પણ છે, સુગમ પણ છે, સર્વત્ર પણ છે અને તેની પ્રાપ્તિ બધી જગ્યાએથી હોય છે. પણ સત બતાવનાર સત હોવો જોઈએ એ કદાચ મળે. સત બતાવનાર સત ઈ પણ મળે, પણ પોતાની સ્થિતિ કંઈક જુદી જ્ઞાનની રમતમાં રમતી હોય, કંઈક બુદ્ધિના સ્તર ઉપર રમતી હોય, કંઈક મહાન અહંકારના રૂપે રમતી હોય, કંઈક શાસ્ત્રના સંયોગક્ષમ રૂપે રમતી હોય, કંઈક ત્યાગના સ્વરૂપે રમતી હોય, કંઈક ક્રિયાના સ્વરૂપે રમતી હોય. આ બધા કારણોને લીધે એને અનંતકાળમાં સત્પુરુષોનો ભેટો થયા છતાં એ સત્પુરુષોનો લાભ લઈ શક્યો નથી. એમ અનંતકાળમાં બન્યું છે એમ કૃપાળુદેવ પોકારીને કહે છે કે એમના જીવનની અંદર પણ આ બન્યું છે. હવે ન બને એની પોતે જાગ્રતા રાખે છે, સજાગતા રાખે છે કે જેથી કરીને આ ફરી ભૂલ હવે ન થાય. તો અપૂર્વ પોતાથી પોતાને પ્રાપ્ત થવું દુર્લભ છે.
આવી આત્માની અપૂર્વ વાત જે પૂર્વે એક સમય પણ પોતાને ન તો અનુભવમાં આવી છે, ન તો પોતાની શ્રદ્ધામાં આવી છે, ન તો પોતાની વેદનમાં આવી છે, એવી આત્માની આ વાત પોતાથી પોતાને પ્રાપ્ત થવી દુર્લભ છે. આ જ્ઞાનીઓના વચનો છે, દુર્લભ છે. અને જેનાથી પ્રાપ્ત થાય છે તેનું સ્વરૂપ ઓળખવું દુર્લભ છે. જે બતાવે છે સતને એવા પુરુષોને પણ આ જીવે અનંતકાળમાં ઓળખ્યા નથી. તો શું સમજવું આપણે કૃપાળુદેવને નથી ઓળખ્યા? અત્યારે 25 વર્ષ કે 30 વર્ષ કે 40 વર્ષ કે 50 વર્ષ આ માર્ગમાં રહ્યા છતાં શું હજી આપણે કૃપાળુદેવને સર્વાંગે ઓળખ્યા નથી? તો ઉત્તર બીજો કોણ આપે? કોણ આપે બીજો ઉત્તર? તું પોતે. એનો ઉત્તર બીજો કોઈ આપે એ તો તું માને પણ નહીં. સામાન્ય રીતે કોઈ સમકક્ષી તારા મુમુક્ષુ પણ હોય અને એ પણ જો તારો દોષ બતાવે તો તને ક્યાં તે કબૂલ છે? મંજૂર નથી તને. એટલે તું પોતે જો સમજે આ વાતને તો તને ખ્યાલ આવે કે ભાઈ આકડાના ફૂલમાંથી કદી સુગંધ આવતી નથી, લીમડામાંથી મીઠાશ આવતી નથી. એમ અસર તેવો તારો આત્મા વર્તમાન અત્યારે અહંકાર અને માનથી અને શાસ્ત્રના ક્ષયોપસમથી કંઈક એવી રીતે ચલિત થઈ ગયો છે, વિચલિત થઈ ગયો છે કે તને એમાંથી સુગંધ જોઈએ છે. એ સુગંધ કદી ભવાની નથી. તો જેનાથી પ્રાપ્ત થાય છે તેનું સ્વરૂપ ઓળખવું દુર્લભ છે. બસ આના માટે એક જ કે હું કાંઈ જાણતો નથી, મને કાંઈ જ ખબર નથી, મને શાસ્ત્રનું એક અક્ષર પણ આવડતું નથી. બધું આવડતું હોય, શાસ્ત્રનો ખૂબ અભ્યાસ કર્યો હોય, મોટો પંડિત થઈ ગયો હોય, 10-20,000 50,000ની મેદનીને સંબોધતો હોય, અને છતાં જ્યારે સત્પુરુષને એને સાચી ઓળખાણ પડે છે ત્યારે એમને એમ કહે છે કે મને આ કેવું કેટલું અઘરું છે. એ તો જ્યારે એના પર સમય આવે છે ત્યારે ખબર પડે કે આવું કેવું કેટલું કઠિન છે. તો હું કાંઈ છું. ત્યારે સત્પુરુષોના સામાન્ય શબ્દોમાં પણ એ એટલો મોહી પડે છે કે એને એમ થઈ જાય છે કે ઓહો, આટલું શાસ્ત્ર જ્ઞાન મને હોવા છતાં આ વાક્યનો અર્થ મેં આટલો લાંબો કર્યો, એટલું લાંબુ ચાલવું પડશે. એટલે કૃપાળુદેવે એક જગ્યાએ કહ્યું છે કે શાસ્ત્રનો જાણનાર અટકશે, પણ સત્પુરુષનો જેને ભેટો થયો છે એને હવે પોતાનો આત્મા સમીપ જ ભાસ્યા કરે છે. જો અહીંયા બહુ મહત્વનું છે, બહુ નાની ઉંમરમાં કૃપાળુદેવે કહ્યું છે કે ભાસ્યા જ કરે છે, પોતાને સતત એનું ભાષ્યમાન પણ થયા કરે છે. આ વાતની સાક્ષી કોણ પૂરે છે? તો કે પોતાનો પ્રત્યક્ષ આત્મા અને તે પ્રત્યક્ષ સત્પુરુષોની ઓળખ, એના દ્વારા પોતાને જે કંઈ સમજણ મળી છે એનાથી પોતાનો આત્મા નિત્ય પ્રત્યક્ષ ભાષ્યમાન થઈ રહ્યો છે. એટલે અહીં કહે છે કે તેનું સ્વરૂપ ઓળખવું દુર્લભ છે. અને જીવની ભૂલવણી પણ એ જ છે. આ જ અનંતકાળમાં ભૂલ્યો છે. કેમ કે પોતાના આત્માનું મૂલ્યાંકન પોતાને ખબર નથી, અને જેને મૂલ્યાંકન છે એને માનવું નથી. શાસ્ત્રાર્થ સમજવો છે, આત્માર્થ સમજવો નથી. બે વસ્તુ જુદી છે. શાસ્ત્રાર્થ સમજવો સહેલો છે, અને શાસ્ત્રાર્થ સમજીને આત્માનો નિર્ણય કરવો અઘરો છે. નિર્ણય નહીં થાય, કેમ કે ઓલું શાસ્ત્રાર્થ વચમાં ઊભું રહેશે ગમે ત્યારે આવી. એમ અનંતકાળ બન્યું છે. તીર્થંકરની સભામાં શાસ્ત્રોની વાત ખૂબ સમજી અને તીર્થંકર પરમાત્માની વાણીમાં આત્મા સંબંધીની જે વાત આવી
એ પણ એને પોતાને સર્વાંગી જ્ઞાનમાં માન્ય કરી છતાં પણ આ સત્પુરુષ છે, આ તીર્થંકર પરમાત્મા છે, આ મોક્ષ માર્ગના દાતા છે, એવું એને એક સમયની અવસ્થામાં પણ પોતાનું જ્ઞાન તે રૂપે થયું નથી. એનું આ અત્યારે ફળ દેખાય છે. એમ કૃપાળુદેવ કહે છે કે અનંત કાળમાં અનંત વાર આ બધું થયું છતાં આવું એકે સમય થયો નથી. એના મૂળમાં શું છે તો કે કા ક્રિયા, એનો અહંકાર, શાસ્ત્રાર્થ, એનો અહંકાર વચ્ચે આવીને ઊભું થયું કે માર્ગ તો આ છે. સત તે દૂર નથી પણ દૂર લાગે છે, કેમ કે એની દ્રષ્ટિ બહાર છે, એ બહાર જ જોતો રહે છે. બહાર જ જોવાની દ્રષ્ટિ એની અત્યારે ઊભી છે. એને ઓલું શાક ભરે છે ને કુંભારનું, એ કુંભાર ફેરવે છે એમ એને લાગ્યા કરે છે. એમ અહીંયા હું જ શાસ્ત્રાર્થ ભણું છું, મને જ બધી ખબર છે, એમ ઓલા કુંભારની જેમ એ પોતે માની બેઠો છે કે આ તો બધી મને ખબર છે, આ તો હું જાણું છું, હું તો સમજુ છું, મને બધી આ ખબર છે. એમ કરીને એની માન્યતા બદલતી નથી. એટલે અસદગુરુમાં સદગુરુની સ્થાપના અનંતકાળમાં થઈ છે. કેમ કે અસદગુરુની અંદર એક મોટો ગુણ હોય છે અને એ ગુણ જીવને ગમ્યું છે, હજી ગમતું આવે છે. અસદગુરુઓની અંદર એક મોટામાં મોટું ગુણ છે અને એ આ જીવને ગમતું આવે છે. એટલે અસદગુરુને એ પોતાના ગુરુપદે માનતો આવે છે. કઈ વાત ગમે છે તો કે પોતાને ઠીક લાગે એવા પ્રકારનો બોધ, પોતાને ઠીક લાગે એવા પ્રકારનું પોતાનું પ્રવર્તન, આ બધું એને ઠીક લાગતા અસદગુરુએ એમાં છાપ મારી છે, એમાં મોર પાડી છે. એટલે એને અસદગુરુનો સંગ વિશેષ ગમે છે. સદગુરુનો ઠપકો એને ગમતો નથી. કેમ નથી ગમતો તો કે આજે ઠપકો કોને ગમે? ઠપકો કોઈને ગમે. પોતાની વાતથી એટલો બધો એ ટેવાઈ ગયો છે કે એને સત્પુરુષોની વાતને ગણકારવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. કેમ કે ઈ એમ કે મને આ ખબર છે, આ નહીં ને આમ છે, આમ નહીં ને આમ છે, આમ નહીં ને આમ છે. એ વાત દાયો, પ્રભુશ્રીએ કીધું કે વાત દાયો આત્માથી હોઈ શકે એમ પ્રભુશ્રીનું ઉપદેશામૃતની અંદર વચન છે. કોનું વચન છે? વાત ડાયો. એને જ્ઞાન ડાયો ન કહ્યો પણ વાત ડાયો. એવા વાત ડાયો જીવ કદી પણ આત્માથી થઈ શકે નહીં. હવે આગળ આ સત્પુરુષોની વાત ચાલે છે કે પ્રત્યક્ષ હોય પણ સદગુરુ ન હોય તો શું કામ? ગુરુ પ્રત્યક્ષ હોય પણ એમાં સદગુરુનું કોઈ લક્ષણ ન હોય તો શું કામ? તો આપ બધા પૂછશો કે સાહેબ ઓળખવા કેવી રીતે? આ સદગુરુ છે કે અસદગુરુ છે ઓળખવા કેવી રીતે? તો એની ઓળખાણ માટે એક જ વાત આપને બધાને કહેવાની છે કે પાત્રતા તમારી અને તમારી પાત્રતા એ તે ઓળખાશે. બાકી તમારા વજનના કાટલાથી તે સત્પુરુષ કદી ઓળખાવાના નથી. કેમ નથી ઓળખાવાના? કેમ તમારી જેમ જ રહે છે, તમારી વચ્ચે રહે છે અને સંસારમાં છે. કેમ કે આ કાળની અંદર મોટે ભાગે ગ્રસ્ત જીવનની અંદર જ સત્પુરુષોનો ભેટો થશે એમ શાસ્ત્રમાં પ્રતિપાદન છે. સાચું છે, સત્ય છે. કેમ કે આ કાળની અંદર મુનિપણું એટલું આકરું છે, એ 6ઠું અને 7મું ગુણસ્થાન એટલું કઠણ છે કે પહેલા તો આવવું જ મહાવિકટ છે. તો આવે તો કોની પાસેથી આવે? એનાથી ઉચ્ચતર જીવનું પણ અહીંયા જરી આ કાળની અંદર વિશેષતર પ્રભાવ છે. અને જો આવે તો એ આપણી વચ્ચે રહી શકે. ગ્રસ્ત જીવનની અંદર વસતા આત્માર્થી જીવોનો એને યોગ જ ન થાય. કેમ ન થાય?
તો કે આપણી વચ્ચે તે રહી શકે નહીં, એવી એમની દિનચર્યા હોય છે. આપણને એક સમય પણ રૂચે નહીં અને એમને પણ રૂચે નહીં, કેમ કે રુચિ બંનેની જુદી જુદી છે. આપણને એ રૂચે કે આપણને અનુકૂળ થાય એવું આપણને કંઈક બતાવે, અને એમને એ ન રૂચે કે સમયે સમયે આ સંસારીઓ પ્રત્યે આ પ્રતિકૂળતા જે આવતી હોય છે એમાં એમને કંઈ ફાવટ આવે ને, એટલે એ શહેર છોડી, ગામડા છોડી, ઉપાશ્રય સ્થાનક છોડી, મંદિરો છોડી એ ગુફામાં. એટલે એ વાતની તો યોગ્યતા બહુ કઠણ છે કે તમને કોઈ ગુરુનો ભેટો પણ મુનિ વેશમાં થાય એ વાત તો અત્યારે આ કાળમાં બહુ વિકટ છે. થાય તો બલિયારી છે, પણ લગભગ તો અમે માનીએ છીએ ત્યાં સુધી બહુ થવી કઠણ છે. કેમ કે જ્ઞાનીઓના પણ એ જ વચન છે, શાસ્ત્ર પણ પંચમ કાળની અંદર આ જ વાત કરે છે. કેમ કે આપણે હજી ઈચ્છા કરીએ એ નહીં રહી શકે. એટલે ગ્રસ્ત જીવનની અંદર જ જ્ઞાની પુરુષોનો એમ કે હોય છે, જ્ઞાની પુરુષ હોય છે ગ્રસ્ત જીવનમાં, એ આપણને જાણવું. કારણ કે આપણા જેવા લાગે છે, કૃપાળુદેવ આપણા જેવા જ લાગતા. હવે આ ચિત્રપટમાં બેઠા છે એટલે ઠીક છે હો, એટલે આપણને આ કૃપાળુદેવ બધું કરીએ છીએ, પણ અત્યારે પ્રત્યક્ષ આપણી સભામાં બેઠા હોય તો આપણને કૃપાળુદેવ પ્રત્યેનો ભાવ કેટલો આવે એ સમયની વાત તો બહુ વિચાર છે. કેમ કે 4 દીકરા ધંધો કરતા હોય, આપણી જેમ ખાતા પીતા હોય, આપણી વચ્ચે બેસતા ઉઠતા હોય, એ બધો વ્યવહાર એવા પ્રકારનો હોય કે આપણી દ્રષ્ટિ જ્યાં સુધી શુદ્ધતાને અનુસરતી થાય નહીં ત્યાં સુધી સંસારીમાંથી એવા સત્પુરુષોની ઓળખાણ કરવી, રાખવી ગઈ. અને તમને અત્યારે કહી દીધું કે સાધુ સંતની અંદર અત્યારે તમને આ કાળમાં કોઈ ભેટો થઈ જાય આત્મજ્ઞાની સંતોનો કે જેનું ગુણસ્થાન 6ઠું 7મું હોય, એ બનવું કઠણ છે. એટલે ગ્રસ્ત જીવનની અંદર રહેલા જ આ પંચમ કાળમાં કોઈ જ્ઞાની પુરુષને તમારે શોધવા પડશે, અને એ શોધ તમારા આત્માની કેટલી તૈયારી છે, કેટલી પાત્રતા છે, કેટલો વૈરાગ્ય છે, કેટલી જિજ્ઞાસા છે, એના ઉપર અમને. બાકી બીજી કોઈ રીતે શાસ્ત્ર દ્વારા એની ઓળખાણ થાય અને તમે ઓળખી શકો એમ જો વાત કરીએ તો એ વાતમાં કઈ દમ જ ઓળખાશે પોતાની પાત્રતાએ. જો પોતાની પાત્રતા આગળ નહીં વધે તો આ મનુષ્ય ભાવ જે આટલું મૂલ્યવાન કે જે કાળની અંદર આપણને આ કૃપાળુદેવ જેવા જ્ઞાનીઓનો ભેટો થયો એ બધું સાર્થક ત્યારે થશે કે જ્યારે આપણે પોતે જ કંઈક એવી પાત્રતાને અનુસરશું. તો જેના વચન પર એ જીવ નિર્વાણ માર્ગને પામે છે. બોલો, સત્પુરુષોનું વચન પણ એવું છે, એવું વચન હોય છે સત્પુરુષોનું કે એક વચન એ નિર્વાણ માર્ગની પ્રાપ્તિ સુધી લઈ જાય. નિર્વાણ એટલે મુક્તિ. તો એવો સત્પુરુષોનો એક વચન આપણા જીવનની અંદર એટલા અહોભાવમાં આવ્યો છે, એમના પ્રત્યે એટલી પ્રીતિ થઈ છે, તો કે હા સાહેબ બહુ પ્રીતિ થઈ છે, બહુ અહોભાવ. ઠીક છે, તો અહોભાવ આવીને પરિણામમાં શું ફેર પડ્યો? કાંઈ મોહના દરિયામાં ફેર પડ્યો? સંસારના પદાર્થોમાં પોતાના દીકરા પ્રત્યેનો પ્રેમ, પત્ની પ્રત્યેનો પ્રેમ, ધન પ્રત્યેનો પ્રેમ, એમાં કઈ ફેર પડ્યો? જો ફેર પડ્યો હોય તો આનો બધો મોહ એ સત્પુરુષોના વચનોની અંદર અને સત્પુરુષમાં સમાવેશ થવો જોઈએ. સાહેબ એવું વિચારતા તો લાગતું નથી કે હજી સંસારના કોઈ વિશેષ રતિ સ્વરૂપે પ્રવર્તતા એવા મોહના પદાર્થોમાં અમારો કાંઈ પણ મોહ હજી ઓછો થયો. આ એની પારાસીસ બેરોમીટર. એક જ્ઞાની કેમ ઓળખાશે? તો કે જેટલો સંસારના પદાર્થોમાં જેના પ્રત્યે વિશેષ રતિ છે, આપણને પ્રેમ છે,
એવા પદાર્થો પ્રત્યે મને ઉદાસીનતા આવી છે, એ હવે ગમતા નથી. મને કૃપાળુદેવના વચનામૃત ગમે છે, આચાર્યોના શાસ્ત્રોનું શ્રવણ ગમે છે, એના સિવાય મને આ કાંઈ ગમતું નથી. અરે એની વાત કરવી પણ ગમે. ઘર સંબંધીના કોઈ પણ વ્યક્તિની વાત કરવી પણ ગમતી નથી. ગમે તેટલી કોઈ ગુણ સ્વરૂપ પણ હોય, પણ એ ગુણ સ્વરૂપને પણ હું સંસારના પડખાથી જોઉં છું. એમ જ્યારે પોતાનો આત્મા આવા જ્ઞાન સ્વભાવમાં ફરવાની વિધિએ આવતો જાય, ત્યારે ખરેખર એ સજીવન મૂર્તિનો એને ઓળખ પડે, એને ખ્યાલ આવે, અને પ્રત્યક્ષ અને પરોક્ષના આ જે ભેદ છે એનો પર અંત ત્યારે આવે. આ વાત ઘણી કઠણ છે. શાસ્ત્રનો એક અક્ષર ન જાણનારો એને પામી શકશે, અને શાસ્ત્રમાં રમનારો તે આને કદાચ ન પણ જાણી શકે, તો એમાં કાંઈ આશ્ચર્ય કરવા જેવું નથી. તો પૂર્વકાળમાં જીવને જો ઘણીવાર થઈ ગયો છે, આવા સજીવન મૂર્તિઓનો, તીર્થંકરનો, જ્ઞાનીઓનો, કેવડીઓનો આજે ઘણી વખત યોગ થઈ ગયો, પણ એને પ્રત્યક્ષ માન્યું નથી. કેમ નથી માન્યું પ્રત્યક્ષ? કે આત્માની તેવી સ્થિતિ નહોતી કે પોતાનો આત્મા પોતાને ભાષ્યમાન થાય એવી એની સાધનાનો ક્રમ જ નહોતો. બસ બધું ઉપર હતું. શુભાશુભ ક્રિયાની અંદર અટક્યો, આગળ જઈ નહોતો શું? આત્માના શુદ્ધ સ્વભાવની શ્રેણી એને જોવામાં જ આવી ગઈ, દ્રશ્યમાન બી થઈ ગયું. પછી ક્યાંથી તે ઓળખી શકે? એટલે જેના વચનના બળે, વચનમાં એટલું બળ છે તો પ્રત્યક્ષ બોલે તો કેટલું બળ આપણને ખબર છે બધાને. જુઠાભાઈનું બળ કેટલું, અંબાલાલભાઈનું બળ કેટલું, સૌભાગ બાપાનું બળ કેટલું, લઘુરાજ સ્વામીનું બળ કેટલું, આપણને તો બધાની ખબર છે. વાંચીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે. ત્રિભુવનભાઈનું બળ કેટલું, માણિકચંદભાઈનું બળ કેટલું, વડવાવાળા ભાઈ આપણા પોપટલાલભાઈનું બળ કેટલું, મોતીલાલ ભાવસાહના ઘરેથી ખાલી જિજ્ઞાસા કરી કે એ પુરુષને મારે જોવા છે કે જે પુરુષ માત્ર 1 આઉસ દૂધ અને 2 રોટલી કોરી, જેમાં મોણ પણ નહીં, તેલનું અને ઉપર ઘી ચોપડેલું નહીં, નમક પણ નહીં, એટલો આહાર લે છે, અને હું જ બનાવી લાવું છું. તો મને તો ઓર્ડર છે કે ત્યાં દરવાજે મૂકી જવું, પણ આજે જેની મને એના દર્શન કરવાનો ભાવ થયો છે, અને એ મર્યાદા ઓળંગી અને જ્યાં રૂમમાં પ્રવેશ કરે છે તો સત્પુરુષોની દ્રષ્ટિ પડે છે, અને એ દ્રષ્ટિ પડતા એ બેનને જે ભાવનો ઉલ્લાસ થાય છે, તો અનંત નહીં, અસંખ્યાત નહીં, બહુ સંખ્યામાં આવે. 8 ભવે તે મુક્તિની અભિલાષી. કૃપાળુદેવે કીધું માટે નહીં, પણ એનું ભવિતવ્ય એ જ પ્રકારનું હતું કે કૃપાળુદેવને જુએ તો પૂર્વનો એવો કોઈ સંકેત હતો કે કૃપાળુદેવની દ્રષ્ટિ એના પર પડે, એની દ્રષ્ટિ કૃપાળુદેવ પર પડે, તો એ સંધિ થવાની હતી કે એ બાઈના 8 ભવે મુક્તિ પડે. તો શું થયું હશે? આપણને તો કૃપાળુદેવ રોજ મળે છે, દિવસમાં કેટલા વખત દર્શન કરીએ છીએ, એક રૂમમાં કૃપાળુદેવને મૂક્યા છે, એક ભક્તિ કરીએ, 1 કલાક બપોરે, 1 કલાક સાંજે, 1 કલાક સવારે, આશ્રમોમાં જઈને સ્થાન પામીએ, ત્યાં રહીએ 2 મહિના, 3 મહિના, પણ હજી આવી દ્રષ્ટિની સાધ્ય સિદ્ધ સ્થિતિ અને સાધ્ય સાધક સ્થિતિ હવે થઈ નથી. તમે એમ નહીં સમજો કે બાઈના 8 ભવ હતા માટે કૃપાળુદેવે કીધું, એમ નથી. ભવિષ્ય ભાગ કૃપાળુદેવના દર્શન થયા તે સમયે જે એમના ભાવની ઉલ્લાસ પરિણામ હતા અંદરમાં, એનાથી આ ભવ ભ્રમણ આટલો કપાયો છે. એ પ્રત્યક્ષ અને પરોક્ષમાં આટલો ભેદ પડે છે. આપણને વિચાર થાય, પ્રભુશ્રીનું દૃષ્ટાંત લઈએ તો પાટ ઉપર બેઠા હતા કૃપાળુદેવ, મુનિ વેશે, પોતે ઉંમરમાં મોટા, 13 વર્ષ, અને સાક્ષાત દંડવત પ્રણામ પહેલી દ્રષ્ટિએ કરી દીધા. એ ઓળખ છે કોની? સત્પુરુષો. પ્રત્યક્ષ ઓળખ છે. ક્યાંથી થઈ? એની ઉત્પત્તિ ક્યાંથી થઈ? પોતાનો આત્મા નિરંતર જોઈતો.
આત્મા જ જોઈતો તો, દીક્ષા લીધી તો પણ આત્મા સિવાય બીજું કાંઈ જોઈતું નહોતું. એવી તીવ્ર અંદરથી ઝંખના હતી અને એ ઝંખનામાં આ કૃપાળુદેવનો ભેટો થયો અને ભેટો થતા બધી શંકાઓનું નિરાકરણ માત્ર દ્રષ્ટિ પડતા દેહ પર પડી છે એમ તમે માનો છો? નહીં, એ ચક્ષુ પર પડી છે. એમના ચક્ષુ પર નજર પડતા એટલી અમી વર્ષી કે સહેજે ઈ પોતે શું કરે છે, મારાથી શું થઈ શક્યું, આ હું દંડવત પ્રણામ કરી શક્યો, એ પણ પ્રભુશ્રી એક સમય માટે તો પોતે ભૂલી ગયા હતા કે કઈ વિધિએ હું આ પુરુષની સામે પ્રગટ્યો છું. આનું નામ ઉપકાર છે, આનું નામ પ્રત્યક્ષપણું છે. કોઈ વિચાર જ ના આવ્યો. એમ નહીં વિચાર કર્યો કે હું એમને સાક્ષાત અત્યારે દંડવત પ્રણામ કરું, ખમાસતો આપું. ગુરુ બેઠા છે. ગુરુ ક્યાં હતા? ગુરુ ક્યાં માન્યા હતા? પ્રથમ તો જોયા હતા, દર્શન તો પ્રથમ હતું, મિલન પ્રથમ હતું. તો શું એક આટલી વારમાં નક્કી થઈ ગયું કે આ ગુરુ છે? આપણને શું લાગે? આપણે શું વિચારીએ છીએ? તો કે આટલી વારમાં નક્કી થઈ ગયું? અનંત કાળમાં સજીવન મૂર્તિનો ભેટો થયો તોય નક્કી નથી થયું ને પ્રભુશ્રીને આટલી વારમાં નક્કી થઈ ગયું? વિચાર આવે છે? દીક્ષા લે, 6-8 મહિના 12 મહિના શિષ્યને સાથે ફેરવે તોય શિષ્યને જિંદગીભર ન ગુરુ ઓળખી શકે ન શિષ્ય ઓળખી શકે. જ્યારે આ તો માત્ર દ્રષ્ટિપાત અને જાણકાર વંદન કરતા હોય તો પહેલેથી વિચારી આવ્યું હોય, વિચારી આવ્યા હશે લઘુરાજ સ્વામી કે મારે એ મળશે ત્યારે હું સાક્ષાત દંડવત પ્રણામ કરું. એમને ભાન જ ન રહ્યું, કોઈ પણ પ્રકારનું ભાન જ ન રહ્યું. બેભાન જેવી સ્થિતિ થઈ. ક્યારે? તો કે દ્રષ્ટિ પડી ત્યારે. ને દ્રષ્ટિ ક્યારે પડે છે સત્પુરુષોની? જ્યારે મુમુક્ષુના નેત્રોની અંદર સત્પુરુષોની એ શોધ જુએ છે, એમને દેખાય છે કે આ જીવ સત્પુરુષોનો ભેટો ઈચ્છે છે, એમ સત્પુરુષોની દ્રષ્ટિ પડે છે. આ અનાદિ સનાતન શાશ્વત માર્ગ છે. આ માર્ગ છે. ગુરુને શિષ્ય નક્કી કરતા પહેલા શાસ્ત્રનો અભ્યાસ નથી જોતા. કૃપાળુદેવે કોઈ દિવસ જોયું નહીં કે તમે કેટલું ભણ્યા છો, સંસ્કૃત ભણ્યા છો કે નહીં, કેટલા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે, જયપુર કે મંગલાયતન જઈને પંડિતની ડિગ્રી લીધી છે કે નહીં. કૃપાળુદેવે કાંઈ જોયું નહીં. અંબાલાલને પૂછ્યું, જુખાભાઈને પૂછ્યું, કોઈને પૂછ્યું નથી. એમના પરિચયમાં આવનાર કૃપાળુદેવે કોઈને પૂછ્યું કે તમારો શાસ્ત્રનો અભ્યાસ કેટલો છે? અચ્છા, એ નથી પૂછ્યું, પણ બીજું નથી પૂછ્યું તમે કેટલો સમય ધ્યાનમાં બેસો છો, ધ્યાન કરો છો કે નહીં આત્માનું? એમ પણ કૃપાળુદેવે પોતાના પરિચયમાં આવેલા કોઈ પણ આત્માને પૂછ્યું. ખ્યાલ છે? ઉલટાનું ધ્યાન કરવાનું એમની પાસે પૂછવામાં આવે ત્યારે કેટલા સરળ ઉત્તમ આપ્યા, જવાબ આપ્યા કે અમારું ખબેર કેસરો લે, ઓઢીને સુઈ જાવ, ધ્યાન જ છે તમારું. અને અહીંયા તો બધાના લેખા ચોખા થઈ અને પછી જે કંઈક ધર્મી કહેવાય ને છાપ પડે તો કે નહીં, હવે આ મૂળ શું, હવે આ મૂળ 5-6 કલાકનું વાંચન, 2 કલાકનું ચિંતન, આખો દિવસ સમય જ નથી મળતો. પણ જ્ઞાની કહે છે કે તું કરવાથી ઊંચો જ નથી આવતો, આત્મા તો રહી જશે. તો કે સાહેબ કરું છું તો કહો છો કરતા નથી કરતો તો કરતા નથી કહો છો, કરું છું તો કરો છો કહો છો, મારે કરવું શું? કે ભાઈ એમાં તો બહુ રહસ્ય છે. કે સાહેબ કહી દો ને રહસ્ય, પણ તો પછી એને હું કહી દઉં તો રહસ્ય રહેશે. છતાં કૃપાળુદેવે તો આવા સંકેતો કર્યા છે ઘણી જગ્યાએ કે સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ છે. જેને આત્માનો સંગ હજી લાગ્યો નથી એનું ધ્યાન કોઈ દિવસ હોતું, એને ધ્યાન જ કહેવાતું નથી. તો કે સાહેબ એ પ્રયોગ તો છે કે નહીં, એક સાધન તો છે કે નહીં, એક સાધ્ય સ્થિતિ પ્રાપ્ત થાય એટલા માટે એને એક ઉપલબ્ધિ તો છે કે નહીં? કૃપાળુદેવ કે બિલકુલ નહીં ભાઈ, જરા નહીં. જેને સત્પુરુષોનો ભેટો થયો હોય તેને ધ્યાન કરવાની જરૂર નથી, એવું પણ કૃપાળુદેવનું વચન છે. એટલે સાહેબ આ તમારો માર્ગ જ અમને સમજાતો નથી. વાત તો સાચી છે, સમજાય કલ્યાણ થઈ જશે, સમજાય કલ્યાણ થઈ જશે, તારું કામ થઈ જશે. નથી સમજાતું જ્ઞાનીઓનું વચન
ત્યાં સુધી તને હજી એટલી અડચણ છે, નડતર છે. તો સાહેબ શુક્રનો અંગૂઠી પહેરું તો આ નડતર ઉતરી જાય, શનિ નડતો હોય તો એ ઉતરી જાય. તો કે કોઈ નડતું નથી તને, તું પોતાને તું નડ્યો છો. અનંતકાળમાં તું પોતાને તું નડ્યો છો, બીજો કોઈ તને નડ્યો નથી. એમ અહીં કે છે એવી સજીવન મૂર્તિનો કે જે સજીવન મૂર્તિનો જીવને જો એના એક વચન પોતાના આત્માની અંદર જો ઉતરે તો નિર્વાણ સુધીની યાત્રા સહજ થઈ જાય છે. મેં તો કહીએ છીએ કે કદાચ એની દીક્ષા પણ બાહ્ય ન હોય તો અંતરંગ દીક્ષા સત્પુરુષોની એક દ્રષ્ટિ દ્વારા જ એને ગમ્ય થઈ જાય છે. આ માર્ગ છે. એટલે તો આ માર્ગ કઠણ કૃપાળુ જેવી કીધું દુર્લભ છે, ઘણું દુર્લભ છે. દુર્લભ કહેવાનો મતલબ આ જ છે કે તને જે કંઈ સહેલું લાગે છે એ તો બહાર શાસ્ત્રમાં ક્રિયામાં છે, બધું શુભાશુભ પરિણામમાં છે, પુણ્ય પાપમાં છે. પણ આ અઘરું છે કે જે રહસ્ય છે. એટલે તો કૃપાળુ દેવી 20 દોહરા રહસ્ય શબ્દ સદગુરુ ભક્તિ રહસ્ય. તો કે સાહેબ એક દિવસ રહસ્ય ખુલ્લો કરી દો તો કે કઈ દીધું છે કૃપાળુ દેવી, મર્મ તો કઈ દીધું કૃપાળુ કે છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું દેહનો, એ જ ધર્મનો ધર્મ. બસ અને કહી દીધું. તો કે નહીં સાહેબ એ થાય કેવી રીતે, દેહાધ્યાસ છૂટે કેવી રીતે, એ તો કહ્યું નહીં કૃપાળુ. તો કે બધું કહી દે તને, પછી તારે કઈ કરવાનું ખરું કે નહીં? કે જ્ઞાનીઓ જ બધું કહેતા આવે કે હા એમની જવાબદારી છે, હું એમના શરણે છું, કેવું પડે. તો કે એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાભાસ છે. લાગી જા કામ, તારું કામ કોઈ પણ પ્રકારે જીવ પોતાની કલ્પનાએ સત્યને પ્રાપ્ત કરી શકતો નથી. કેમ કે પોતાની યોગ્યતા વિના આત્મ તત્વને સમજવું ઘણું કઠણ છે. મહાવીરે કહેલા, એમ અનંત તીર્થંકરોએ કહેલા, નવ તત્વ જાણવા સહેલા છે. નવ તત્વની અંદર રહેલો જીવ તત્વની વ્યાખ્યા સમજાશે, પણ આત્મ તત્વ સમજવું ઘણું કઠણ છે, દુર્લભ છે. એ તો કોઈ જ્ઞાનીના આશ્રય જ તને સાહેબ. તો પછી આ નવ તત્વનો જીવ સમજો શું લાભ? તો કે નવ તત્વના જીવનું લાભ ઈ છે કે એમાંથી આત્મ તત્વની જે કઈ મસ્તી છે અસ્થિરૂપ એ તારે ખેંચી. નવ તત્વનું ફળ કાંઈ નહીં, તો નવ તત્વનું જાણ્યાનું ફળ સંસાર. નવ તત્વને જાણ્યાનું ફળ સંસાર. તો કે સાહેબ નવ તત્વનું ફળ જો પરિણામમાં હોય તો કે નવ તત્વનું પરિણમનની અંદર પણ જો એની પરિણતિ હોય તો પણ એનું ફળ સંસાર છે. એને જ્ઞાનીઓ જ્ઞાનના સ્વરૂપની વ્યાખ્યામાં બહુ દુર્લભ છે. એક કોઈ પણ પ્રકારે જીવ પોતાની કલ્પનાએ કરી સત્યને પ્રાપ્ત કરી શકતો નથી. ચકલીનું બચ્ચું હોય ને નાનું, એ પોતે ચણ લેવા ઊભું થાય તો એને કોઈ પીખી નાખે. પક્ષીઓ છે માટે શું કરે છે, એ બેઠું બેઠું પોતાના માની રાહ જુએ છે. ચાંચમાં લઈ આવશે કોણ? એની માં. એટલે આવશે અને મોઢામાં નાખશે. એ રાહ જોઈને બેઠું છે. એ હું ક્યારે મોટો થાઉં અને મારી રીતે ચણ ખાઈ શકું એવી સ્થિતિની રાહ નથી જોતો, પણ પોતાના માની રાહ જુએ છે. મારામાં બેઠો. તો ધ્યાન કોનું છે એને? ચણનું કે માનું? શું લાગે? કોનું ધ્યાન છે? ભૂખ લાગી છે ને તો કોનું ધ્યાન છે? કોણ લઈને આવશે એનું એને ધ્યાન. કોનું ધ્યાન છે? એને માનું ધ્યાન છે કે માને જુએ છે. કેમ કે માની ચાંચમાં રહેલું જે અનાજનો દાણો છે એ તો નથી જોઈ શકતું, પણ માને જોઈ શકે. બચ્ચું બરોબર માને ઓળખે પણ છે
અને એની ગંધ પણ આવે છે નજીક આવતા. તો એ જેમ રાહ જોઈને બેઠું છે, માની રાહ જુએ છે, ખાવાની નહીં. એમ અહીંયા સત્પુરુષો મળે તો મુક્તિની નહીં, સત્પુરુષોની જે રાહ જુએ છે કે સદગુરુનો ભેટો ક્યારે થાય, એની ઓળખ ક્યારે થાય, એની જે રાહ જુએ છે, એનું કામ કેટલી વારમાં થશે? બસ બધા શાસ્ત્રોનો સારા એક વાક્યમાં સમાઈ જાય છે. અને જેટલા જીવો આ કાળની અંદર પણ સમ્યક દર્શન રૂપી રત્ન પ્રાપ્ત કરશે, એની આ જ વિધિ છે. શાસ્ત્રાર્થમાં સમ્યક દર્શન કહ્યું નથી, શાસ્ત્રાર્થમાં સમ્યક દર્શનની રીત બતાવી છે. અને એ રીતને કેનારા પંડિતો છે, સદગુરુએ એની રીત પોતાની પાસે રાખી છે. એટલો જો ખરેખર ન રાખે તો આ સંસાર અનાદિકાળમાં રહ્યો ન હોત, અને અનાદિકાળ રેત પર એનો અંત આવી ગયો. તો એટલું જ્ઞાનીઓ પોતાની પાસે એનું રહસ્ય રાખે છે. તો બધા એટલા માટે રાખતા હશે, સંસાર ચાલે એટલા માટે. આ તો એવી વાત થઈ તો કે સંસાર ચાલ્યા કરે ને અમને ગુરુ માન્યા કરે ને અમની પૂજા થયા કરે. એમ નથી પ્રભુ. વાસ્તવિક ત્યારે જ્ઞાનીઓના હૃદયમાં એમ છે કે જેનું ભવિતવ્ય પાકવાની તૈયારી હશે, એને જ આ રહસ્ય છતું થશે, એને જ આ વાત સમજાશે. બીજાને આ વાત સમજવી કઠણ પડશે. ગમે તેટલો બિચારો પ્રયત્ન કરશે પણ એનું પુણ્ય ઓછું પડશે. કેમ કે એને પૂર્વનું જે પુણ્ય ભેગું કર્યું છે એ તો દાન ને શીલ અને તપ અને માળા ને જાપ ને યાત્રા કરીને ભેગું કર્યું છે. સાચું પુણ્ય તો એ છે કે જેણે પોતાના આત્માની ક્રિયાને સંશોધન રૂપ કરીને કોઈ સદગુરુનો ભેટો થાય એવી તીવ્ર તમન્ના જિજ્ઞાસાથી જેણે પણ આત્માનો એક સમય પણ એમાં ખોયો હોય, એને સાચું પુણ્ય મળશે, મળ્યું હશે. અને એ જ સાચા પુણ્યનો અધિકારી આ પંચમ કાળની અંદર પણ પોતાના આત્માનું કલ્યાણ સાધી શકશે. આ ભવિતવ્યને લીધે જ્ઞાનીઓ એમ કે છે કે એમ ન હોય, આ તો કોકને ભેટો થશે. આ રહસ્ય જ્ઞાનીઓ પોતાની પાસે આટલું રાખે છે. કેમ કે રાખવા જેવી વસ્તુ છે, રહસ્ય કહેવા જેવું નથી. કેમ કે રહસ્ય કહેતા એ વાત એકદમ સ્પષ્ટ ખુલ્લી પડી જાય છે. અને એ વાત ખુલ્લી પડતા એનો મર્મ રહેતો નથી. અને જો મર્મ રહેતો નથી તો એના પ્રત્યેનો જે પોતાને ભાવ ઉત્પન્ન કરવો જોઈએ એ ભાવ રહેતો ખુલ્લું પડી જાય છે, સાવ ખુલ્લું પડી જાય છે. એટલે તો આપણે વ્યવહારમાં કહીએ કે બાંધી મુઠ્ઠી લાખની, કેટલી લાખની, અને ખુલે તો એમાં સત્પુરુષો બાંધી મુઠ્ઠી રાખે છે. આપણને એમ લાગે કે સ્વાર્થી હશે, અમાલાલને આપે, જુઠાભાઈને આપે, સોપાક બાપાને આપે, પોપટભાઈને આપે, માણિકચંદભાઈને આપે, ત્રિભુવનભાઈને આપે, બીજા આટલા બધા જીવો આવ્યા એમને ના આપે. તો કે એમ નથી પ્રભુ. ભૂખ્યાને જેમ ઘેબર દેતા હાથ ન માંડે ખેલું, એમ અહીંયા ભૂખ્યો હોય છતાં પણ કોઈક આપનાર હોય ને હાથ લાંબો કરતો નથી. એમ અહીં સત્પુરુષો છે પણ પોતાની જિજ્ઞાસા હજી થઈ નથી. તો સત્પુરુષો લે એમ ન કે આપે. તું લે એમ ન કે આપે. એનો ભેદ સમજાય? આમ સાક્ષાત સત પ્રાપ્ત, સાક્ષાત પ્રત્યક્ષ સદગુરુ થકી સાક્ષાત સતની પ્રાપ્તિ થાય છે. આ સાક્ષાત સતની પ્રાપ્તિનો માર્ગ છે. એમ જ્ઞાની પુરુષોનો અખંડ પરમ નિશ્ચય છે. અખંડ પણ છે, જેનો ખંડ ખંડ ન થાય, જેનું જ્ઞાન એક ધારું પ્રવર્તે, એવી શ્રદ્ધા અને દર્શનની વિધિ. અને પરમ એટલે ઉત્કૃષ્ટ. આ વિશ્વની અંદર એવો ઉત્કૃષ્ટ અભિપ્રાય જ્ઞાનીઓનો પ્રવર્તે છે કે જે ખરેખર મોક્ષ માર્ગને જ અનુસરનારો છે. આ વાત
એમના જ્ઞાનીઓના વાક્યોથી આવા સાક્ષાત પ્રત્યક્ષ પ્રાપ્તિનો પરમ દુર્લભ યોગ મને પ્રાપ્ત થાય તે માટે મારા ભાગ્યનો પરમ મહોદય છે, આ મહાઉદય છે. આ અચિંત્ય ચિંતામણી રત્ન વિધાનની હું એકનિષ્ઠ આરાધના કરું. આત્માની આરાધના કરવા કરતા કૃપાલુદેવે એક એવું સાહેબ મને કોઈ પ્રત્યક્ષનો ભેટો થાય એવો યોગ આપજો. કાનમાં કહી દેશો ચાલશે, હૃદયમાં કોતરાઈ જશે ચાલશે, હું હૃદયને ઓળખી લઈશ. કાંઈ નહીં કહો તો દ્રષ્ટિ પણ એવી નાખો કે હું ઓળખી લઈશ, પણ એવો કોઈ એક નિષ્ઠે હું આત્માની આરાધના કરી શકું એવો મને યોગ આપો કે જે મને પરમ લાભનું કારણ થઈ અને ઉત્કૃષ્ટ આત્મા પ્રાપ્તિને હું પ્રાપ્ત કરું. કેમ કે એ દૂર હશે તો પણ ચાલશે, એનું ક્ષેત્ર દૂર હશે તો પણ ચાલશે, પણ એ દૂર ક્ષેત્રમાં રહેલી મારા આત્માની મીઠી વીજળીમાં એક માત્ર બિંદુ પણ જો હું એને ચાખી શકીશ અને ચાખવામાં મારી સમર્થતા જો પ્રાપ્ત થશે તો મને પરમ લાભનું કારણ થશે અને પરમ ફળની પ્રાપ્તિ થશે. ખરેખર આ પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો આ રીતે હું પરમ ઉપકાર માનું છું. અવશ્ય આ જીવે એક વાત કરે છે કે અવશ્ય આ જીવે સર્વ સાધનને ગૌણ કરી ધ્યાન, કોઈ પણ પ્રકારની ક્રિયા, શાસ્ત્ર અભ્યાસ, મુનિપણું, આચાર્યપણું વગેરેને ગૌણ કરી નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાંગપણે ઉપાસવો યોગ્ય છે. સત્સંગ, આત્માનો સંગ ઉપાસવો યોગ્ય છે. બીજું બધું ગૌણ કરી નાખો. શું ગૌણ કરું? ધ્યાનને ગૌણ કરું, ક્રિયાને ગૌણ કરવું. ખાસ કરીને આ બે પ્રકાર બધાને ગૌણ કરીને એક સત્સંગ, આત્માનો રંગ લાગે એવા સત્સંગને હું ખરેખર ઈચ્છા કરું છું. કૃપાલુદેવે વચનામૃતમાં મૂક્યું છે આ 609માં કે સર્વાંગપણે ઉપાસવા યોગ્ય છે, કે જેથી શું થાય, લાભ શું થાય એનાથી, તો કે અત્યાર સુધીના કરેલા સર્વ સાધન મને સુલભ થઈ ગયા, અઘરા પણ સુલભ થઈ ગયા, દુર્લભ પણ સુલભ થઈ ગયા. મને ઉપાશ્રયમાં બેસીને 4 સવાઈ કરવાનો યોગ ન થાય, વાંધો નહીં. ઉપવાસ નથી કરી શકતા, ભૂખ્યું રહેવાતું નથી, સારી વાત છે, કાંઈ જવા દે. આપણાથી યાત્રા પગપાળા થતી નથી, શરીર ચાલતું નથી, કાંઈ વાંધો, નવાનું નહીં થાય, આપણાથી નવાનું નહીં થાય, કાંઈ વાંધો, ચિંતા નહીં કરો. પણ પોતાના આત્માને ઉપાસવા યોગ્ય સર્વ વિભાવનો ત્યાગ કરી, વિભાવનો સ્વભાવ મારા આત્માના એક અંશ માત્રમાં પણ નથી એવો નિર્ણય કરી અવશ્ય બધા સાધનોને ગૌણ કરી નિર્વાણનો, મુક્તિનો, મોક્ષનો મુખ્ય માર્ગ એવો સત્સંગ, એવો આત્માનો સંગ સર્વાંગપણે ઉપાસવા યોગ્ય છે. આ વિધિને તું આરાધજે, જેથી અત્યાર સુધીના થયેલા સર્વ સાધનો જે દુર્લભ હતા તે સુલભ થાય. કૃપાળુદેવ કહે છે કે એવો અમારો આત્મ સાક્ષાત્કાર છે. અમારા આત્માની અંદર કોઈ જ્ઞાનના ક્ષયોક્ષમની ધારા ન નીકળતા આ મૂળ વાત નીકળી છે, એ અમારો આત્મ સાક્ષાત્કાર છે, એ અમને પ્રત્યક્ષ છે. અમને એવો પ્રત્યક્ષ ને પરોક્ષનો ભેદ જણાતો તીર્થંકરમાં અને અમારા આત્મામાં પણ અમે એવો પ્રત્યક્ષ અને પરોક્ષનો ભેદ જાણતા નથી, કરતા નથી, નહીં જાણતા જ નથી. એટલું કરવા પડવું છૂટ્યું છે કે અમે જાણતા જ નથી. તીર્થંકરનો આત્મા ને અમારો આત્મા સર્વાંગે પ્રત્યક્ષ છે એમ સમજીને અમે અમારા આત્માની આરાધનામાં જોડાયા છીએ. કેમ કે અમને જેનો ભેટો થયો છે
એ પ્રત્યક્ષ છે. સાહેબ, આપને કોનો ભેટો થયો હતો? મહાવીર સ્વામી. પૂર્વકાળમાં મહાવીર સ્વામી પ્રત્યક્ષ હતા, તો અત્યારે એમને પ્રત્યક્ષ કરી લીધા. કૃપાળુદેવ અત્યારે ભલે નથી, આપણે પ્રત્યક્ષ કરી શકીએ છીએ એમના પ્રત્યેના ભાવ દ્વારા. આપણી પ્રિય વ્યક્તિના 15મા પુણ્યતિથિએ પેપરમાં આપીએ છીએ એમને શ્રદ્ધાંજલિ, તો આ કેમ ન અપાય? 15 વર્ષ થઈ ગયા હોય, દેહ છૂટી ગયો હોય અને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. 15મી પુણ્યતિથિ આપીએ છીએ કે નહીં શ્રદ્ધાંજલિ? કે નથી આપતા? તો આ કૃપાળુદેવને આપણે શ્રદ્ધાંજલિ આપી શકીએ સાચી. જો એમ અપાતી હોય તો કે સાહેબ આપણને સાચી શ્રદ્ધાંજલિ જો એ 15 વર્ષ કે 20 વર્ષ કે 25 વર્ષ થયા હોય એટલે આપી શકીએ તો આપણે આપીએ. જો કૃપાળુદેવ 2500 વર્ષ પહેલા મહાવીરના શિષ્ય હતા અને એમના ઉપદેશ દ્વારા એ અત્યારે પરમ કૃપાળુદેવ બની શક્યા, એક ભાવ રાખી શક્યા, તો આપણે પરમ કૃપાળુદેવને પ્રત્યક્ષ ન કરી શકીએ? વિચાર કરવા જેવું લાગે તો વિચારજો. શું દિનેશભાઈ, પરમ કૃપાળુદેવને પ્રત્યક્ષ ન કરી શકીએ? અનંત તીર્થંકરોનો યોગ થયો છે, તો કોઈ એક તીર્થંકરને આપણે પ્રત્યક્ષ ન કરી શકીએ? કોઈ એક, બધાને નહીં, કોઈ એક બની શકે છે, થઈ શકે છે. બસ માત્ર પોતાની સ્થિતિ સમયે સમયે એવા લક્ષ્ય ગઈ હોય કે મુક્તિ સિવાય, નિર્વાણ સિવાય, છુટકારો સિવાય બધા જગતના વ્યવહાર કહું મુખ્યતા એક આપવા તો થઈ શકે એવું છે. આમ કરીને હજુ તો ઘણું બધું આમાં કહેવામાં આવ્યું છે. કેટલું કહેવાય, ગાથા આગળ જ ન ચાલે ત્યારે ત્યાં રમ્યા કરે અને આગળ ચાલવું તો જોઈએ કે નહીં? ત્યાં સુધી અટકી તો કામ કેમ આવે? ઋષભદેવજી ભગવાને પોતાના 58 પુત્રોને જે ઉપદેશ આપ્યો, મોક્ષ માર્ગે ચઢાવ્યો, તો હે આયુષ્યમાનો, આ જીવે સર્વ કહ્યું છે કે આ વિના તો એ નિશ્ચય કરીએ છીએ કે સત્પુરુષોનું વચન, તેનો ઉપદેશ આ જીવે સાંભળ્યું નથી અથવા રૂએ પ્રકારે કરી તેને ઉઠાવ્યા નથી, અને અમે તેને મુનિઓનું સામાય, આનું નામ સામાય. આ સામાય એક વખત જો થાય તો અનંત કાળના કરેલા સામાયિકનું સાટું આ કરવાનું. કે જ્ઞાની પુરુષોના વચનો, તેનો ઉપદેશ આ જીવે સાંભળ્યા નથી એમ જ્યારે જ્ઞાનીઓ પોકારીને કહે ત્યારે આપણે ચોક્કસ વિચારવું જોઈએ કે એવી કઈ ભૂલ રહી ગઈ કે શાસ્ત્ર વાંચ્યા, જ્ઞાનીઓના વચનો વાંચ્યા, છતાં પણ જ્યારે જ્ઞાનીઓને એમ કહેવું પડે કે વાંચ્યા નથી, વિચાર્યા નથી, સાંભળ્યા નથી, તો આપણને ચોક્કસ એના પ્રત્યેનો વિચાર કરીને આત્મ આરાધના સાધનામાં જોડાય સાચા મુમુક્ષુ થવાનો પ્રયત્ન કરવો જોઈએ.